ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે તો નવીબન રેડી થઈ ગયા છીએ. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છીએ. તો ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. અને આ બાજુ તો ગોદરીઓ વરાવાનું કામ ચાલુ છે નહીં? ગુડ મોર્નિંગ, જય માતાજી. છોકરાઓ તો આ બાજુ છે રસોડામાં. તો ચલો જોઈ લઈએ. જયમીને તો ચા પીવા બેઠ્યા છે ને જયમીન? તે પીધું ચા? જયમીન ગરમ જ ગરમ ગરમ કરી લે. કૃષ્ણા ગુડ મોર્નિંગ, જય માતાજી. કૃષ્ણા ગુડ મોર્નિંગ, જય માતાજી. જયમીન તો ચલો જયમીન તો ગરમ કરીને ચા પી બેઠો છે. એના બાજુ તો કેવલ બહુજરાજીનો પ્રસાદ વેચવા આવ્યો નહીં? કેવલ બહુજરાજીનો હે ને? બસ આપણે તો આજે નાસ્તામાં કશું નહોતું, તે મફરી શેકવા મળી છે નહીં? કાચી ઘેરથી વળેલી તે શેકી કાઢીએ, મસ્ત લાગે. શેકેલી તો હવે કીશું મમ્મી ઊભી છે. તો ચલો ગાઈસ ફૂલ બંધ મળી છે. ટોક્યોના રોટલા તો બંધ થઈ ગયા છે. મફરી શેકાઈ જાય એટલે ખાઈ લઈએ નહીં આપણે? ચલો ગાઈસ મફરી શેકી લઈએ. તો ફ્રેન્ડ આપણે તો ઘરે આવી ગયા છે જમવા માટે. અને આજે તો બનાવ્યું છે ચોરીનું અને તુવેરનું શાક અને બટાકા ટોમેટો બધું મિક્સ બનાવ્યું છે. આજુબાજુ રોટલી પણ ગરમ ગરમ ચાલુ છે બનાવવાની નહીં? જો કીશું મમ્મી તો રોટલી બનાવે છે. ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ. કીશું મમ્મી રોટલી બનાવી ખાશે નહીં? તો હજુ તો બધી બહુ લોટ બોધ્યો બાકી છે હજુ તો. તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ ગરમ ગરમ. છોકરો લેવાઈ જવાનો છે સ્કૂલે હજુ તો. તો ચલો ગાઈસ બપોરના 2 તો વાગી ગયા છે અને આપણે તો ખાઈ પરવારી ફોર્મમાં આવી ગયા છે અને છોકરાઓ ગયા છે ઘરે. અને જો આજે તો તુવેર એને ચાલુ છે કોમ નહીં? બેનના ઘરે મોકલાની છે કાલે. તે તુવેર એવું વેણ લઈએ. આટલી તો વેણી કાઢી છે. જો સરસ તુવેર થઈ છે. અને જો આ વેણવાની છે આ બધી. જો પેલી બાજુ પણ બહુ છે. જો આ બધી વેણવાની છે એટલે 2-3 કિલો જેવી થઈ જશે ને તુવેરો? તો તાપ પણ બહુ લાગે છે આજ તો. તો ચલો ફ્રેન્ડ આપણે તો તુવેરો વેણ લઈએ ફટાફટ નહીં? પાણી પીતા જઈએ તુવેરો વેણતા જઈએ. તો ચલો ગાઈસ ચા તો ઘરેથી આવી ગયો છે, પી લઈએ હવે. છોકરાઓ લઈને આવે છે. જયમી, કૃષ્ણા, નાના નાના છોકરાઓ ચા લઈને આવી ગયા છે. માં છોડી આવી? કૃષ્ણા આવી? કૃષ્ણા લે લે રાગરી લે લે. કૃષ્ણા તો રોટલી પાડ નાખે. જયમી ચા કે ના. ચલો ગાઈસ ચા પી લઈએ. ટોક્યો પણ ચા પીવા આવી ગયો છે જો. તો ચલો ગાઈસ ગરમ ગરમ ચા પી લઈએ આપણે તો ફટાફટ. જયમી લઈને આવ્યો છે. આ બાજુ કૃષ્ણા છે. કૃષ્ણમાં બેઠે. તો ચલો ચા પી લઈએ આપણે તો ફટાફટ. તો ચલો ગાઈસ આપણે તો ઘરે આવી ગયા છે. અને આ બાજુ તો ગુડી ખીચડી વઘારે છે નહીં? ગુડી દાળ ખીચડી વઘારેલી. મમરા કોણ લાવી જયમી? તો ફોઈને આવેલા તે મમરા લાવ્યા છે. અને ભોનો બહાર ફરવા ગયેલો ભાવનગર બાજુ તે ગોઠિયા લાવ્યો છે. તો જો ગાઈસ ભાવનગરના ગોઠિયા પણ ભાવનો લાવ્યો. ફરવા ગયેલો તે યાત્રા કરવા. લે તો આ બાજુ તો કિશન મમ્મી ગોઠિયા ખાવા હતા. તો ગાઈસ ખીચડી વઘારે એટલે ખાઈ લઈએ ભાઈ. હા નકડંગ ગયા હતા આપણે તો. આવું જઈશું આપણે ગાડી કર્યા હતા ને ભાવનગર. ચલો ગાઈસ ખીચડી થઈ એટલે ખાઈ લઈએ ભાઈ. ચલો ગાઈસ આપણે તો ખાવા બેસી ગયા છે ને. તો વઘારેલી ખીચડી બનાવી છે. જો ગરમ ગરમ વરા નીકળે છે. આ બાજુ કૃષ્ણા બેઠી છે. જયમી તો હજુ ઊભો રહ્યો. શું ખરો? બીજું કૃષ્ણ મમ્મી બેસી ગઈ છે ખાવા પણ નહીં? તો ચલો ગાઈસ આપણે પણ ખાઈ લઈએ ખીચડી વઘારેલી. રોટલી પણ છે. બપોરનું શાક છે. જયમીને તો ખીચડી નથી ભાવતી નહીં વઘારેલી? સ્કૂલ નહીં ખાય પણ આ નહીં ખાય એમ? ઘરની નહીં ભાવતી. કેટલું મસ્ત બનાવીએ તો નહીં ભાવતી. તો ચલો ગાઈસ આપણે તો જમી લઈએ. તો ચલો ગાઈસ સાંજ તો થઈ ગઈ છે. છોકરાઓ પણ ઊંઘમાં છે હવે. કિશુડી તો કિશુ ગુડ નાઇટ, જય માતાજી.
ભાઈ જયમીન આડો પડી રહ્યો છે. જયમીન ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ. આ બાજુ તો કૃષ્ણ મમ્મી બેહી રહી है. ગુડ નાઇટ, જય માતાજી. તો ચલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી. અમારા બ્લોગમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોતા રહેજો અને ફેસબુકમાં જોતા ફોલો કરજો. ગુડ નાઇટ, જય માતાજી.